કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે પહેલાં તો હું તમને કહી દઉં કઈ કઈ જગ્યાએ છીએ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ. ટૂંકમાં બધી જગ્યાએ તમે ફોલો કરી લેજો. હવે મિત્રો, આજે આપણે શીખવાનું છે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ. એમાં ઇન્ટ્રોડક્શનનો ટોપિક, ત્યારબાદ સ્વાધ્યાય 7.1 અને સ્વાધ્યાય 7.2. ટૂંકમાં આખું ચેપ્ટર અત્યારે ભણવાનું છે. તમારી જેટલી બેહવાની કેપેસિટી હોય એ પ્રમાણે જોજો, બાકીનું કાલે જોજો. તો ચાલો હવે જોઈએ. આપણે મિત્રો ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરીએ ઘનથી. તો ઘન એટલે શું? દાખલા તરીકે કોઈ એક સંખ્યા છે, એનો તમે એની એ જ સંખ્યા સાથે 3 વાર ગુણાકાર કરો. જો હું એક સંખ્યા લઈ લઉં કે 2, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2નો ગુણાકાર કેટલી વાર કર્યો? 3 વાર. કઈ સંખ્યા સાથે? 2 સાથે. તો 2 દુ 4, 4 દુ 8, જવાબ આવે 8. તો 8 છે એ 2નો ઘન છે. શું છે? 8 છે એ 2નો ઘન છે. આપણે કેમ વર્ગમાં શીખાતા કે કોઈ એક સંખ્યાનો ગુણાકાર 2 વાર કરવાનો, તો તમે શું લખતા હતા? તો કે 2નો વર્ગ. અહીંયા 2નો ગુણાકાર કેટલી વાર કર્યો? 3 વાર. તો 2ની કેટલી ઘાત કરવાની? 3. જોજો સમજો, 2નો ગુણાકાર 3 સાથે નથી કરવાનો, 2ને 3 વાર ગુણવાના છે. સમજાય? એટલે કે એકની એક સંખ્યાનો 3 વાર ગુણાકાર કરવાનો. સમજાણું? હું એમ કહું કે ભાઈ 5, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 5 25, 25 પંચા 125. એટલે આ 125 છે એ ઘન છે. કોનો ઘન છે? તો કે 5નો. તો તમારે આ રીતે લખવાનું: 5નો ઘન 125. 5નો ઘન એટલે કે 5ની 3 ઘાત. વર્ગ એટલે શું થતું હતું? તો કે 2 ઘાત. એ રીતે ઘન હોય તો 3 ઘાત. સમજાણું? એટલે સહેલું છે. પછી બીજી એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જો બેકી સંખ્યા હોય ને, કોઈ પણ બેકી સંખ્યા, તો એનો ઘન કરો ને તો બેકી સંખ્યા જ મળે. બીજો એક પોઈન્ટ, બેકી સંખ્યાનો ઘન કેવો મળે? બેકી સંખ્યા. પછી એકી સંખ્યા હોય, કોઈ કેવી સંખ્યા હોય? એકી. તો એનો ઘન કરો તો તમને એકી સંખ્યા જ મળે. એટલે અહીં લખી નાખું કે એકી સંખ્યાનો ઘન કરો તો એકી સંખ્યા જ મળે. સમજાણું? ઘન કરતા આવડી ગયું. કોઈ એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર કરવાનો? 3 વાર, એની એ જ સંખ્યા સાથે. એટલે શું મળે તમને? ઘન. લખવાનું કઈ રીતે? તો કે એની ઉપર 3 ઘાત. હાલો, એ ખબર પડી ગઈ. હવે બીજું કે ભાઈ હું માઇનસ હોય તો માઇનસ કોઈ પણ સંખ્યા ઋણ હોય તો એનો ઘન કરો તો કેવી મળે? ઋણ જ સંખ્યા મળે. દાખલા તરીકે -2 ગુણ્યા -2 ગુણ્યા -2. હાલો, 2 દુ 4, 4 દુ 8, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. એટલે આ યાદ રાખજો, ઋણ સંખ્યાનો તમે ઘન કરો તો ઋણ સંખ્યા જ મળે. પણ ઋણ સંખ્યાનો તમે વર્ગ કરો તો ધન સંખ્યા મળે. કારણ કે વર્ગમાં 2 વાર હોય, અને 2 વાર હોય તો શું મળી જાય? 2 દુ 4 અને માઇનસ માઇનસ પ્લસ. સમજાણું? આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા. ત્યાર પછી મિત્રો ટોપિક છે પૂર્ણ ઘન. તો તમે જુઓ, હું એમ કહું કે ભાઈ 1નો ઘન તો કે 1, 2નો ઘન તો કે 8, 2 દુ 4 દુ 8, 3નો ઘન તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27. એનો મતલબ કે આ 1, 8 અને 27 પછી આવી આમાં હિલા જાવ, એટલે એ બધી સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણ ઘન સંખ્યાઓ. ટૂંકમાં 1, 8, 27. હવે આ પૂર્ણ ઘન સંખ્યાઓ શા માટે કહેવાય? જોજો, હવે આ ટોપિક આવી જશે. કારણ કે એનું ઘનમૂળ નીકળે છે. 8 છે એ કોનો ઘન છે? તો કે 2નો. તો 8નું ઘનમૂળ થાય 2. 27 છે એ કોનો ઘન છે? તો કે 3નો. તો 27નું ઘનમૂળ થાય 3. સમજાઈ જાય શું કહું છું? હવે હું એમ કહું કે ભાઈ 100,
તો 100 શું પૂર્ણ ઘન સંખ્યા છે એને ચકાસવા માટે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત વાપરવાની. જો કઈ રીતે? તો કે 50 દુ 100, 25 દુ 50, 25 25 ને 5 એકા 5. હાલો હવે આમાં 2 કેટલી વાર છે? 2 વાર. અહીંયા તમને એવું કીધું કે 2 હંમેશા 3 વાર હોવો જોઈએ, તો 8 મળ્યું પૂર્ણ ઘન સંખ્યા. આમાં 2 કેટલી વાર? 2 વાર. 5 કેટલી વાર? 2 વાર. તો આ 2 વાર જો જોડી બનતી હોય તો એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય નહીં. આ 2 વાર જોડી બનતી હોય ને કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. આપણે આના આગળના ચેપ્ટરમાં 6થા ચેપ્ટરમાં ભણી ગયા. હવે હું એમ કહું કે 1000, તો 1000 શું પૂર્ણ ઘન સંખ્યા છે? હાલો ચેક કરી. તો હાલો 2, અહીંયા 500 વળી 2 એટલે અહીંયા 250 વળી 2 125. આ તમે વ્યવસ્થિત જોજો. વળી પાછું 5, 5 દુ 10, 25 25, 25 25 ને 5 એકા 5. 5 કેટલી વાર? 3 વાર. 2 કેટલી વાર? 3 વાર. તો 1000 શું પૂર્ણ ઘન સંખ્યા છે? કોનું? આ 1000 છે એ કોનો ઘન છે? તો તમારે અહીંયા 2 કેટલી વાર છે? 3 વાર. તો 2 નો ઘન. 5 કેટલી વાર? 3 વાર. તો 5 નો ઘન. 5 દુ 10, તો 10 નો ઘન છે 1000. સમજાય ને? એટલે 1000 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. 1000 નું ઘનમૂળ કેટલું થાય? તો કે 10. એટલે આ પૂર્ણ ઘન અને ઘનમૂળ સંખ્યા ખબર પડી. હવે તમને એવાય દાખલા પૂછાશે કે ભાઈ ચકાસો આ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. તો આવી રીતે તમારે અવિભાજ્ય અવયવ પાડવાના, પછી જોવાનું કે શું 3 3 ની જોડી બને છે. જો 3 3 ની જોડી બનતી હોય તો પૂર્ણ ઘન સંખ્યાઓ છે અને તો એનું ઘનમૂળ નીકળતું હોય છે. સમજાણું? ફિક્સ જ ખાલી 2 3 વાર હોત અને 5 ખાલી 2 વાર હોત તોય પૂર્ણ ઘન સંખ્યા ન હોત. 5 3 વાર હોય, 2 2 વાર હોય તોય પૂર્ણ ઘન સંખ્યા. ટૂંકમાં જેટલા અહીંયા અંક દેખાય ને બધા 3 3 વાર હોવા ફરજિયાત છે. પછી તમને એમ પ્રશ્ન થાય કે સર 5 3 વાર હોય, 2 1 4 વાર હોય તો ન હાલે. કેટલી વાર હોવો જોઈએ? 2 3 જ વાર હોવું જોઈએ, તો જ એ સંખ્યા પૂર્ણ ઘન છે. હજી એક મિત્રો લખી નાખજો ઘનમૂળમાં કે ઘનમૂળને આ રીતે કંઈક દર્શાવાય. વર્ગમૂળને ખાલી આમ છાપરું કરી દેતા હતા. આમાં છાપરું નથી. આમાં શું છે? બાજુમાં 3 લખી નાખવાનો. એ ઘનમૂળની નિશાની જ. આ એક યાદ રાખજો. સમજાણું? હાલો જો એના પછીનો ટોપિક. હવે મિત્રો ટોપિક છે ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક. તમે દાખલા તરીકે કોઈ સંખ્યા છે કે ભાઈ હું કહું કે 11, તો 11 નો ઘન કેટલો થાય? તો કે 1331. તો આ જે સંખ્યા છે એનો ઘન કરો તો એકમનો અંક શું મળે? આવું તમારે વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક જે 6થા ચેપ્ટરમાં આવી ગયું છે એવું જ કંઈક આમાં જાય. તો આના માટે એક શોર્ટકટ કરી નાખી. ભાઈ તમારે સંખ્યા યાદ રાખવાની 2378. કઈ સંખ્યા યાદ રાખવાની? 2378. બાકીની સંખ્યા મને લખાવો. હાલો 1 2 આવી ગયા, 3 આવી ગયા, 4 5 6 7 8 આવી ગયા અને 9 અને 0. આના સિવાયનો એકમનો અંક કાંઈ હોય તો જો કોઈ સંખ્યાનો એકમનો અંક, કોઈ સંખ્યાનો એકમનો 1 4 5 6 9 કે 0 હોય ને તો એનો એ જ આવે. કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 9 હોય કે 0 હોય તો એનો તમે જો ઘન કરશો તો એકમનો અંક એનું એ જ સંખ્યા મળશે. દાખલા તરીકે હું એમ કહું કે 15 નો ઘન તો એકમના અંકમાં 5 જ આવશે. હું એમ કહું કે ભાઈ 16 નો ઘન તો એકમના અંકમાં 6 જ આવશે. હું એમ કહું કે ભાઈ 10 નો ઘન તો એકમના અંકમાં 0 જ આવશે. સમજાણું? એમ કહું કે ભાઈ 14 નો ઘન તો એકમના અંકમાં 4 જ આવશે. સમજાઈ ગયું? હાલો હવે સાહેબ 2 3 7 કે 8 હોય તો શું આવે? તો જો 2 3 7 કે 8. હાલો 8 7 7 3 અને 2 ટૂંકમાં 23 78 23 78 લખી નાખ્યું. જો 2 હશે ને એકમનો અંક તો ઘન કરો ને તો 8 આવે. જો 3 હોય તો ઘન કરો તો 7 આવે. જો 7 હોય અને ઘન કરો ને તો 3 આવે અને જો 8 હોય અને ઘન કરો તો 2 આવે. હાલો ન ખબર પડી? હાલો કોઈ એક સંખ્યા લઈ કે ભાઈ 12, તો 12 નો ઘન કેટલો થાય? 1728. આ 1 થી 20 ના ઘન યાદ રાખજો. હવે જો અહીંયા 2 આવ્યું ને એકમનો અંક તો તમે જો ઘન કરો છો તો એકમનો અંક શું આવે છે? 8. તો અહીંયા આપણે એ ચર્ચા કરી ને. હવે કોઈ સંખ્યા લઈ લ્યો કે 3 હોય તો કે 13,
તો કે 13નો ઘન, તો અહીંયા 13નો ઘન થાય મિત્રો 2197. તો જો અહીંયા 3 છે તો એનો ઘન કરો તો શું આવે છે 7. તો અહીંયા 3 હોય તો ઘન કરો તો શું આવે 7. એવી રીતે કોઈ મોટી સંખ્યા લઈ લ્યો 7 વાળી 8 વાળી, એનો ઘન કરશો તો એકમનો અંક શું આવશે 3 અથવા તો 2. પણ બદલાશે ક્યારે 23 78 હોય તો જ યાદ શું રાખવાનું, 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7 ને 7 હોય તો 3. બાકી આ કોઈ સંખ્યા હોય તો એનો ઘન કરો તો એકમનો અંક એનું ઈ જ આવે. સમજાણું? હવે જો એના પછીનો ટોપિક. હવેનો ટોપિક જે મિત્રો નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી શું કોઈ સંખ્યા પૂર્ણાંક થાય. હમણાં આપણે આગળ જોયું કે ભાઈ 100 છે એ પૂર્ણાંક સંખ્યા નથી. સમજાણું? પછી નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી શું કોઈ સંખ્યા પૂર્ણાંક થાય. એવા પ્રકારના દાખલા તમારે 6થા ચેપ્ટરમાં આવી ગયા કે નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ થાય. આમાં આપણે શું છે પૂર્ણ ઘન થાય કે નહીં એ વિશે શીખવાનું છે. તો હું પહેલી સંખ્યા લઉં 72. તો 72ના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના. તો 2 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3. હમણાં મેં કીધું જો કોઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં કેમ ખબર પડે, અવયવ પાડો અને 3 3ની જોડી બનતી હોય તો પૂર્ણ ઘન સંખ્યા છે, ન બનતી હોય તો નથી. હાલો આમાં 2ની 3 જોડી બને છે તો કે હા 3ની નથી બનતી. 3 કેટલી વાર છે 2 જ વાર છે. તો હવે તમે આમાં શું કરો કે જેથી એ સંખ્યા પૂર્ણ ઘન થઈ જાય. તો કે તમે છે ને આ 3 2 વાર છે હજી એકવાર જો ગુણી દો ને તો પૂર્ણ ઘન સંખ્યા થઈ જાય. તો ગુણી દેવાનું એટલે કે 72 છે એને કેટલા વડે ગુણી દેવાનું 3 વડે. બરાબર અહીંયા 2 3 વાર છે તો કે આ હવે અહીંયા જો 72 ને 3 વડે ગુણો, અહીંયા 3 2 વાર હતા હજી એકવાર ગુણો તો કેટલી વાર થઈ જાય 3 વાર. સમજાણું? ટોટલ અહીંયા બધું 3 વાર હોવું જોઈએ. હાલો 3 દુ 6, 6નો ઘન છે અહીંયા 3 દુ 6, 7 તેરી 21, 6નો ઘન થાય 216. દાખલો પૂરો. સમજાણું? નો સમજાણું તો હજી એક દાખલો જુઓ 100. હાલો 50 દુ 100, 25 દુ 50, 25 25 ને 5 એકા 5. આમાં તો એકેય 3 વાર છે જ નહીં તો શું કરવાનું, તો કે આમાં 2 વડે ગુણવાનું અને 5 વડે ગુણવાનું. ટૂંકમાં જે 100 છે 100 છે 100 એને તમારે 2 વડે ગુણવાનું અને 5 વડે ગુણવાનું. તો આ બાજુ જો 100 ને 2 ને 5 વડે ગુણતા હો તો અહીંયા 2 2 વાર છે હજી એકવાર ગુણો તો 2 કેટલી વાર થઈ જાય 3 વાર. 5 2 વાર છે હજી એકવાર ગુણો તો 5 કેટલી વાર થઈ જાય 3 વાર. એટલે અહીંયા 100 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10 અને 100 ગુણ્યા 10 એટલે 1000. 5 દુ 10 એનો ઘન. સમજાણું? હાલો એના પછી 81. નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી શું કરવાનું છે આમાં ભાગવાનું. હાલો 81ના પહેલાં તો અવયવ પાડી લઈ 3 વડે. 27 તેરી 81, 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. 3 છે ને 4 વાર છે. એક તો જોડી બની ગઈ, આ એક વધે છે તો શું કરવાનું, શું કરવાનું ભાગી નાખવાનું. કોના વડે? જે વધતું હોય એને ઉડાડી જ દેવાનું. એટલે કે 81/3 ભાગાકાર કરી નાખો. આ બાજુ 3ની કેટલી ઘાત હતી 4 ઘાત. તો છેદમાં એકવાર શું મૂકી દીધું મેં 3 બે બાજુ. અહીંયા 27 તેરી 81 ને અહીંયા 3 3 ઉડી જાય એટલે 27 બરાબર 3નો ઘન થાય. સમજાણું? હવે આ જ દાખલામાં તમને એવું કીધું હોત અહીંયા ગુણોમાંથી તો શું કરત, તો તમારે અહીંયા 3 એક જ વાર છે ને કેટલી વાર ઘટે છે 2 વાર. તો તમારે અહીંયા 3ને હજી 2 વાર 3 વડે ગુણવું પડત અને જે અહીંયા 81 છે એને 3 ગુણ્યા 3 વડે ગુણવું પડત. સમજાણું? હાલો જો 135 5 વડે 5 દુ 10, 25 7 પંચા 35, 9 તેરી 27, 3 તેરી 9, 3 એકા 3. ઊંધા ભાગ કહેવા જાય પહેલાં 3 વડે ચલાવવાનું હોય. જો હાલો 3ની તો જોડી બની ગઈ પણ 5ની જોડી બનતી નથી તો તમારે 135 ને 5 વડે ભાગી નાખવાના. અહીંયા 3નો ઘન અને 5 છે તો એને 5 વડે ભાગી નાખવાના. અહીંયા 5 5 ઉડી જાય, અહીંયા ભાગ કરો એટલે આવે 27. એટલે 27 બરાબર 3નો ઘન. આ દાખલો પૂરો. હવે તમને આમાં એવું કીધું હોત ગુણવાથી તો શું કરત,
તો આમાં 5 સર એક જ વાર છે, હજી 2 વાર ગુણી દે, બરોબર છે, સમજાણું? એટલે સાવ સહેલા દાખલા જે કીધું હોય એ કરવાનું. જો ગુણવાથી કીધું હોય તો જે સંખ્યા ઘટતી હોય એટલે ગુણી દેવાની, જો ભાગવાથી કીધું હોય જે વધતું હોય એના વડે ભાગી નાખવાનું, સમજાણું? બસ આ જ રીતના દાખલા છે. હવે એક રીત બાકી રહી છે, એ જોઈ લ્યો. અનુમાનની રીત છે. હવે અનુમાનની રીતમાં શું હોય? આપણે અનુમાન કરવાનું, અટકલ લગાડવાની છે. હવે ઘન શોધવાનો છે. આ બધી ઘનમૂળ સંખ્યા આપેલી છે કે આનું ચોક્કસ કંઈક ઘનમૂળ નીકળતું હશે. હવે જુઓ, તમારે છે ને પાછળથી 3 3ની જોડી બનાવવાની, પાછળથી 3 3ની જોડી બનાવવાની. આમાં બનાવો તો આ પાછળથી તો 3 થઈ ગયા, પણ આગળ 2 છે, કાંઈ વાંધો નહીં. આમાં પાછળ 3 થઈ ગયા, આગળ 1 છે, કાંઈ વાંધો નહીં. આમાં પાછળ 3 થઈ ગયા, આગળ 2 છે, કાંઈ વાંધો નહીં. ટૂંકમાં બનાવવાની ક્યાંથી? પાછળથી. હાલો, હવે આ એકમનો અંક શું છે? 3. તો હમણાં મેં આગળ કીધું કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એનું ઘનમૂળ કરો તો શું આવે? 7. એક અંક મળી ગયો. આમાં જુઓ તો 7 છે, એકમનો અંક કરો શું આવે? 3. આવડી જ ગયું. આમાં જે એવું જ છે. હાલો, 4 હોય તો 4 ના 4 જ રહીએ. 4 હોય તો કાંઈ બદલે નહીં. હાલો, હવે અહીંયા 4 છે. હવે તમારે 1 થી ચાલુ કરવાનું. 1 નો ઘન બરાબર 1, 2 નો ઘન બરાબર 8, 3 નો ઘન બરાબર 27, 4 નો ઘન બરાબર ચોકે 16 ચોક 64. હાલો, બસ આટલું તો ઘણું. હાલો, ધ્યાન અહીંયા 4 છે. 4 એ આ બાજુથી જોવાનું. કોની વચ્ચે આવે છે? તો કે 1 અને 8ની વચ્ચે આવે છે. 1 અને 8માં નાનું કોણ છે? તો કે 1. અને 1નું ઘનમૂળ કેટલું થાય છે? તો કે 1. તો અહીંયા આગળ જવાબ આવશે 1. એટલે ટોટલ 49, 13નું ઘનમૂળ થાય 17. વળી પાછું જોજો, 3 3ની જોડી બનાવવાની. એકમનો અંક જે હોય તો એનો ઘન કરો, તો ઘનમૂળ કાઢો તો એકમનો અંક શું આવે એ લખવાનો. પછી આગળની સંખ્યા છે એ કોના ઘનની વચ્ચે આવે છે? તો કે 1ના ઘનના અને 2ના ઘનની. ટૂંકમાં આ એક જોવાનું છે. 4 છે. 4 એ કોની વચ્ચે આવે? તો કે 1નો ઘન અને 2ના ઘનની વચ્ચે આવે. એટલે આના કરતાં મોટી છે અને આના કરતાં કેવી છે? નાની. આ લેસ ધેનની નિશાની છે. એટલે જોજો, આ 4 છે એ આના કરતાં કેવી છે? મોટી, આના કરતાં નાની. હવે આ બેમાં નાનો આ 1 છે તો આ 1 લખી નાખવાનો. શું સમજાણું? જો હાલો, આમાં 12 સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. હવે 12 છે એ કોની વચ્ચે આવે? તો કે 8 અને 27ની. એટલે કોના ઘનની વચ્ચે આવે એમ કહું છું. તો કે 2 અને 3ના ઘનની વચ્ચે. તો 2ના ઘન પછી આવે 12 અને પછી આવે 3નો ઘન. નાનું કોણ છે? 2. તો અહીંયા લખી નાખવાના 2. ક્લિયર? હાલો, એના પછી 13 છે એ 2 જ આવે. કારણ શું? કારણ કે 8 અને 27ની વચ્ચે આવે. તો 8 અને 27નું ઘનમૂળ કેટલું થાય? 2 અને 3. 2 અને 3માંથી નાનું કોણ? 2. તો અહીંયા શું લખવાનું? 2. સમજાણું? અહીંયા આખું ઇન્ટ્રોડક્શન પૂરું. ચાલો જુઓ સ્વાધ્યાય 7.1 જોવું જ જોજો, નકર પછી કાલ જોઈ લેજો. પણ તમારે અહીંથી જ વિડીયો શરૂ કરવાનો છે. તો હવે જુઓ સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી? કઈ સંખ્યા ન હોય? હમણાં જોયું કે ભાઈ જો જોડી 3 3ની ન બનતી હોય તો એ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી. ક્યારે જોડી? તમને કોઈ સંખ્યા આપેલી છે એના અવયવ પાડવાના, અને અવયવ પાડો તો કોઈ દરેક સંખ્યા જે આવે છે અવયવ એ 3 વાર હોવા જોઈએ. જો હાલો, પહેલાં છે 216. તો પહેલું છે 216. આના આપણે અવયવ પાડી બેકી સંખ્યા એટલે કેટલા વડે? 2 વડે. 2 એકા 2. 16 1 છે, ભાગ હાલે? ન હાલે. તો અહીંયા શું મૂકવાનું? 0. અને 8 દુ 16. આમ ન ફાવે તમને તો 216 ભાગ્યા 2. 2 એકા 2, 0. ઉપરથી ઉતાર્યા 1, ભાગ ચાલે નહીં. એટલે અહીંયા ઉપર 0, ઉપરથી ઉતાર્યા 6. 2 8 16. આ રીતે દરેક ભાગાકાર કરીને અહીંયા લખવાનું. સમજાણું? હાલો, હવે 108 બેકી સંખ્યા તો કેટલા વડે? 2 વડે. તો અહીંયા 108 ભાગ્યા 2. 2 5 10, 0 0. ઉપરથી ઉતાર્યા 8. 2 ચોક 8, 0. તો અહીંયા આવે 54 દુ 108. પાછું 2 વડે 27 દુ 54. 9 તેરી 27. 3 તેરી 9. અને 3 એકા 3. દાખલો પૂરો. હાલો, જોડી બને છે?
આ 3 વાર આ 3 હાલો આ કેવી છે પૂર્ણઘન સંખ્યા છે તો અહીં લખી નાખવાનું કે 2 અને 3 ની જોડી બનતી હોવાથી 2 નો ઘન અને 3 નો ઘન હોવાથી 216 પૂર્ણ ઘન સંખ્યા છે સમજાણું હાલો એના પછી જે 128 તો બીજું જે 128 છે તમે જાતે ગણજો પૂર્ણ ઘન છે કે નહીં હું તમને 1000 જો કે સહેલી છે 4 એ 4 પાંચમું એક અઘરું છે કામ કરો આ 3 હું કરાવું પાંચમું તમે કરજો અઘરું હાલો 6 દુ 12 4 દુ 8 32 દુ 64 16 દુ 32 2 8 2 ચોક 2 દુ 2 એકા 2 જોડી બને છે હાલો આ 1 આ 2 આ બગડો વધ્યો જોડી બનતી નથી એટલે 2 ની જોડ બનતી ન હોવાથી 128 પૂર્ણ ઘન સંખ્યા નથી સારા અક્ષર લખજો હાલો એના પછી જે 1000 તો 1000 ના ભાગ પાડી દઉં 100 ના ભાગ આગળ પાડેલા છે એટલે તમારે પાડવા પડશે 500 ગુણ્યા 2 250 ગુણ્યા 2 125 ગુણ્યા 2 હવે 5 વડે 25 55 55 5 એકા 5 5 ની જોડી 2 ની જોડી તો પૂર્ણઘન સંખ્યા છે આ બે દાખલા તમારે જાતે લખવાના અને પૂર્ણઘન સંખ્યા છે કે નહીં મને કોમેન્ટમાં કહેવાનું છે ચાલો જો એના પછી પ્રશ્ન નંબર 2 છે મિત્રો એવી નાનામાં નાની સંખ્યા શોધવાની કે જેને આપેલ સંખ્યા સાથે ગુણવાથી સંખ્યા પૂર્ણઘન હોય હમણાં આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું તમે જો અવિભાજ્ય અવયવ કરો છો અને જેની જોડી ન બનતી હોય એમાં જેટલું ઘટતું હોય એટલા વડે ગુણી દેવાનું સમજાણું હાલો એમાં પહેલો દાખલો છે 2 4 3 હાલો પહેલા તો આપણે આના અવયવ પાડી એકી સંખ્યા છે એટલે 3 વડે 3 8 24 અને 3 એકા 3 પાછું 3 વડે 2 તેરી 6 7 8 2 વધ્યા બાજુમાં 21 થાય એટલે 7 તેરી 21 9 તેરી 27 3 તેરી 9 અને 3 એકા 3 હાલો આ જોડી તો બની ગઈ પણ આની જોડી બની નહીં હજી એક 3 વડે હું ગુણી દઉં તો આની જોડી બની જાય તો કાંઈ વાંધો નહીં પહેલાં લખવાનું કે 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હાલો આ 3 ને 2 5 વાર છે ગણો હાલો બરોબર છે હવે કેટલા વડે ગુણવાનું કીધું 3 વડે યાદ રાખજો મિત્રો બંને બાજુ ગુણવાનું કેટલી બાજુ બંને બાજુ જેટલા વડે ગુણવું એટલા વડે અહીંયા આપણે કેની જરૂર છે 3 ની તો અહીંયા 3 વડે પણ ગુણવાનું બે બાજુ બંને બાજુ 3 વડે ગુણતા 243 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હાલો 3 તેરી 9 4 તેરી 12 વધી 1 3 દુ 6 ને 1 7 બરાબર 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન 729 બરાબર 3 તેરી 9 9 નો ઘન આપણે શું કરવાનું છે તો કે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેને આપેલ સંખ્યા સાથે ગુણવાથી પૂર્ણ ઘન હોય તો એ નાનામાં નાની સંખ્યા કઈ 3 હવે એમાં એમ પૂછ્યું કે એનું ઘનમૂળ શોધો તો ઘનમૂળ કેટલું થાય 9 સમજાણું એટલે અહીંયા આપણે વધારે દાખલો ગણ્યો છે બાકી અહીંયા સુધી ગણો તો ચાલે ચાલો જો એના પછી બીજો દાખલો છે 256 હાલો બેકી સંખ્યા એટલે 2 એકા 2 2 દુ 4 8 દુ 16 2 6 12 4 દુ 8 3 દુ 6 2 દુ 4 16 દુ 32 2 8 16 2 ચોક 8 2 દુ 4 2 એકા 2 હાલો એક જોડી બે જોડી આની જોડી બની નહીં તો આપણે બે વાર છે હજી એકવાર જોઈ તો ગુણી દેવાનું તો લખવાનું શું 256 બરાબર ટૂંકમાં લખવું જો ડાયરેક્ટ 2 નો વર્ગ અહીંયા 2 નો ઘન અહીંયા 2 નો ઘન
કેટલા વડે ગુણવાનું બંને બાજુ 2 વડે ગુણતા 256 ગુણ્યા 2 બરાબર 2 નો વર્ગ તો એ શું થઈ જાય ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન 6 દુ 12 વધી 1 5 દુ 10 ને 1 11 વધી 1 2 દુ 4 ને 1 5 512 બરાબર 2 દુ 4 4 દુ 8 8 નો ઘન નાનામાં નાની સંખ્યા કઈ 2 અને પૂર્ણ ઘન સંખ્યા કઈ 256 કે 512 512 આમાં પૂર્ણ ઘન સંખ્યા કઈ 729 ચાલો જો એના પછી ત્રીજો 72 હાલો 72 ના અવયવ પાડી 36 દુ 72 18 દુ 36 9 દુ 18 3 તેરી 9 3 એકા 3 હાલો અહીંયા 3 ની જોડી બનતી નથી 2 ની જોડી બની જાય તો 3 વડે ગુણવાનું બંને બાજુ 3 વડે ગુણવાનું એટલે નાનામાં નાની જે સંખ્યા જોઈ જાય કેટલી 3 સમજાણું પછી આનું કઈ સંખ્યા પૂર્ણ ઘન છે એ તમારે શોધી લેવાનું હાલો બીજાના અવયવ પાડી દઉં છું 675 ચોથો દાખલો જે 675 5 વડે નહીં 3 વડે 3 દુ 6 3 દુ 6 3 પંચા 15 3 સત્તા 21 3 પંચા 15 25 તેરી 75 25 25 ને 5 એકા 5 કોની જોડી નથી બનતી 5 ની તો નાનામાં નાની સંખ્યા કઈ 5 બંને બાજુ કેટલા વડે ગુણવાના 5 વડે સમજાણું અને જે પૂર્ણ ઘન સંખ્યા તમને મળે એ તમારે લખી નાખવાની હાલો એના પછી જે પાંચમું 100 તો 50 દુ 100 25 દુ 50 25 25 ને 5 એકા 5 હાલો 2 ની નથી બનતી 5 ની નથી બનતી તો કેમ કરવાનું તો 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 પહેલાં તો લખી નાખ્યું હવે બંને બાજુ કેટલા વડે ગુણવાનું 2 વડે અને 5 વડે 2 વડે અને 5 વડે ગુણતા તો હાલો 100 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 તો હતું હજી એક 2 ગુણી દો તો કેટલી ઘાત થઈ જાય 3 ઘાત 5 ની કેટલી ઘાત થઈ જાય 3 ઘાત હાલો 5 દુ 10 ને 100 ગુણ્યા 10 એટલે 1000 બરાબર 5 દુ 10 10 નો ઘન એટલે પૂર્ણ ઘન સંખ્યા કઈ 1000 અને નાનામાં નાની કેટલા વડે ગુણવાનું 2 વડે અને 5 વડે અને નાનામાં નાની સંખ્યા શોધવાની છે તો કઈ 2 અને 5 બંને આવશે એટલે ટૂંકમાં 5 દુ 10 તો 10 છે એ નાનામાં નાની સંખ્યા છે સમજાણું ખાલી 2 નો લખીને આવતા રહેતા ચાલો જો એના પછીનો પ્રશ્ન હાલ એના પછી આગળનો પ્રશ્ન હતો એના જેવો જ છે આગળ ગુણવાથી હતું અહીંયા શું છે ભાગવાથી હાલો જો પહેલો દાખલો છે 81 તો 81 ના તમારે શું કરવાના અવયવ પાડવાના 27 તેરી 81 9 તેરી 27 3 તેરી 9 અને 3 એકા 3 3 ની જોડી બની તો કે આ એક 3 વૈધો હવે જો ભાગવાનું છે તો શું કરવાનું આ 81 ને 3 વડે ભાગવાના અને આ 4 તગડા છે એમાં એક 3 વડે ભાગી નાખી જો કઈ રીતે ગણવાનું 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આવું કંઈક છે હવે બંને બાજુ 3 વડે ભાગતા હાલો 81 ભાગ્યા 3 બરાબર 3 નો ઘન 3 વાર 3 એટલે 3 નો ઘન થઈ ગયો પણ એક 3 વૈધા એમનામ રાખ્યા અને મેં એવું કીધું કે બંને બાજુ 3 વડે ભાગવાના એક બાજુ નહીં તો આ બાજુ છેદમાં 3 આવે અહીંયા ભાગાકાર કરો તો 27 તેરી 81 તો અહીંયા આવશે 27 આ બાજુ આવશે 3 3 ઉડી જાય તો અહીંયા આવશે 3 નો ઘન એટલે કે ઘનમૂળમાં 27 બરાબર 3 હવે તમને એવું કીધું છે કે નાનામાં નાની સંખ્યા શોધો તો નાનામાં નાની સંખ્યા કઈ 3 અને પૂર્ણ ઘન સંખ્યા કઈ તો કે 27 એનું ઘનમૂળ કેટલું એવું પૂછ્યું હોય તો 3 સમજાણું આખો દાખલો ગણવાનો જેથી કરીને પૂરા માર્ક મળે એના પછી જે 128 હાલો 2 6 12 4 દુ 8 2 તેરી 6 2 દુ 4 હવે તો આવડે 16 દુ 8 દુ
4 દુ 2 દુ 2 એકા 2. હાલો હવે 128 બરાબર લખવાનું. શું લખવાનું? 2 નો ઘન 2 નો ઘન અને 2 વધ્યા. 2 નો ઘન 2 નો ઘન અને 2 વધ્યા. બંને બાજુ 2 વડે ભાગતા 128 ભાગ્યા 2 2 નો ઘન 2 નો ઘન અને છેદમાં 2. ટૂંકમાં બંને બાજુ ભાગવાનું છે. અહીંયા તમે ભાગો તો 6 દુ 12 4 દુ 8 અહીંયા આવશે 64. અહીંયા 2 આ 2 ઉડી જાય. અહીંયા 2 દુ 4 અને 4 નો ઘન. પછી અહીંયા 3 તેરી 9 નો કરતા હો. ઘન છે એ એક જ વાર આવે ઘાત, એટલે અહીંયા 64 બરાબર આવે 4 નો ઘન. ટૂંકમાં 64 નું ઘનમૂળ થાય 4. ઓકે, ચાલો જો એના પછી ત્રીજો. હાલો ત્રીજો દાખલો છે મિત્રો 1 3 5. હાલો કેટલા વડે ભાગ ચલાવવાનો? 3 વડે. 3 ચોક 12 3 પંચા 15 15 તેરી 45 5 તેરી 15 ને 5 એકા 5. 3 ની જોડી બની અહીં, પણ 5 ની બની નહીં. તો શું કરવાનું? 5 વડે ભાગવાનું. હાલો તો પહેલાં તો અહીં લખી નાખું છું કે 135 બરાબર 3 નો ઘન ગુણ્યા 5. બંને બાજુ 5 વડે ભાગતા. 5 વડે ભાગતા. હાલો તો 135 ના છેદમાં 5. આ બાજુ 3 નો ઘન ગુણ્યા 5 ના છેદમાં 5. અહીંયા 5 દુ 10 ને 5 સત્તા 35 એટલે 27 બરાબર 3 નો ઘન. 5 5 ઉડી જાય એટલે કે ઘનમૂળમાં 27 બરાબર 3 થાય. ઘન છે આ બાજુ આવે તો ઘનમૂળો ભૂલાય નહીં. હાલો એના પછી 192 704 અવયવ જ પાડી દઈશ. આગળનો દાખલો તમારે ગણવાનો. ચોથો છે 192 2 9 18 6 દુ 12 4 દુ 8 8 દુ 16 2 દુ 4 4 દુ 8 2 એકા 2 2 દુ 4 2 6 12 2 તેરી 6 3 એકા 3. હાલો કોની જોડી નથી બનતી? આની બેની 3 ની બનતી નથી. તો નાનામાં નાની સંખ્યા કઈ? 3. બંને બાજુ 3 વડે ભાગતા. દાખલો પૂરો. એના પછી તમારે આખો ગણવાનો છે હો. 704 2 વડે ભાગતા. 3 દુ 6 5 દુ 10 2 દુ 4 2 એકા 2 7 દુ 14 2 6 12 2 અઠ્ઠા 16 2 અઠ્ઠા 16 2 ચોક 8 2 ચોક 8 2 દુ 4 2 દુ 4 2 એકા 2 2 એકા 2 ને 11 એકા 11. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આમાં 11 વડે ભાગી નાખવાનું બંને બાજુ. નાનામાં નાની સંખ્યા કઈ? 11. સમજાણું? ચાલો જો એના પછીનો પ્રશ્ન. આગળનો દાખલો ગણી મિત્રો. એના પહેલાં એક આ આપણે ઇન્ટ્રોડક્શનમાં ભૂલાઈ ગયો ટોપિક, એટલે થિયરીમાં તમારે લખવાનું છે હાર્ડી રામાનુજન સંખ્યા. હવે એમાં શું આવે તો કે જે સંખ્યા છે એ કોઈ પણ બે ઘન કરો ને, કોઈ બે સંખ્યાનો ઘન કરો અને એનો સરવાળો કરો તો એ સંખ્યા તમને મળે. તો એવું દાખલા તરીકે એમ કહું કે 2 નો ઘન વત્તા 3 નો ઘન. 2 નો ઘન 8 3 નો ઘન 27 7 દુ 14 ને 15 27 ને 8 થાય 35. તો 35 છે એને 2 નો ઘન વત્તા 3 નો ઘન એક જ સ્વરૂપે તમે લખી શકો. બીજા કંઈ ઘનના સરવાળા સ્વરૂપે લખી શકો નહીં. તો આ જે સંખ્યા છે એ બે ઘનના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. એનો મતલબ કે 1729 છે એ 12 નો ઘન વત્તા 1 નો ઘન કરો ને તોય 1729 આવે, કારણ કે 12 નો ઘન 1728 વત્તા 1 નો ઘન 1 1728 વત્તા 1 કરો કેટલા આવે? 1729. એવી રીતે જ અહીંયા 10 નો ઘન કેટલો થાય? 1000. તો 9 નો ઘન 729. સરવાળો કરો કેટલો આવે? 1729. તો આવી બબે ઘનના સરવાળા કરો ને તોય જે સંખ્યા મળે છે એ સંખ્યા કઈ કહેવાય? હાર્ડી રામાનુજન સંખ્યા. એ બીજી કઈ છે તો કે 4104 18832. પણ આ કંઈ કામનું નથી. તમને ખાલી એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ નાનામાં નાની હાર્ડી રામાનુજન સંખ્યા કઈ આવે? 1729. ચાલો જોવો એના પછી પ્રશ્ન નંબર 4 છે. પરીક્ષિતે 5 સેમી 2 સેમી અને 5 સેમી માપલે એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો. તો આવા કેટલા લંબઘન સાથે રાખો તો ઘન છે પૂર્ણ ઘન હોય? આપણે પૂર્ણ ઘન હોય કે નહીં એ ચકાસવું છે ને. તો તમે જે આ સંખ્યા આપેલી છે 5 અને 2 અને 5,
5 દુ 10, 10 પંચા 50. તો લંબઘનનું ઘનફળ આનું મિત્રો સૂત્ર જે યાદ રાખજો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 5 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10 અને 10 પંચા 50. 50 ના મિત્રો તમે અવયવ પાડો તો 25 દુ 50, 55 25 ને 5 એકા 5 અવયવ પડી ગયા. હવે તમારે પૂર્ણ ઘન બનાવવાનું છે. કેટલા ઘન ઉમેરો તો પૂર્ણ ઘન હોય, તો કેટલા લંબઘન સાથે રાખો તો પૂર્ણ ઘન હોય. તો જો 2 ની જોડી બને છે ના, કેટલી વાર 2 ઘટે છે તો કે 2 વાર, એટલે કે 2 ગુણ્યા 2 આનામાં ગુણી દો તો પૂર્ણ આ 2 ની જોડ બની જાય. 5 તો કે હજી 5 ઘટે છે તો 5 વડે ગુણી દઈ. એટલે કે તમારે જે ઘન પૂર્ણ ઘન બનાવવો હોય, કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય, તો મળતો ઘન પૂર્ણ ઘન બનાવવા માટે પેલા સંખ્યા કઈ આપેલી છે તો કે 50. 50 બરાબર કેટલા છે એ હું ઉપર લખી નાખું છું. 50 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 2, 2 ગુણ્યા 5 ગુણ્યા 5 લખો તો હાલે. હાલો, મળતો ઘન જે તમને ઘન મળે છે ને એને પૂર્ણ ઘન જો બનાવવો હોય તો બંને બાજુ આપણે કેટલા વડે ગુણવા પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, બંને બાજુ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 વડે ગુણતા. એટલે આના વડે જો આ ગુણી દો તો પૂર્ણ ઘન બની જાય. હાલો તો ચેક કરી. તો 50 છે, 50 એને તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 વડે ગુણો, અને આ છે આ બાજુ એને તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 વડે ગુણો. તો અહીં 5 દુ 10, 10 દુ 20, 20 પંચા 100 અને 1 મીંડું એટલે 1000. હા, 1000 પૂર્ણ ઘન છે. 1000 નું ઘનમૂળ કેટલું થાય? 10. હાલો, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 નો ઘન, અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન, 5 દુ 10 એટલે 1000 બરાબર 10 નો ઘન. એટલે આટલા વડે તમે જો ગુણો ને તો પૂર્ણ ઘન થઈ જાય. તો આ જે સંખ્યા છે એટલા તમારે લંબઘન હજી વધારે જોશે. કઈ સંખ્યા છે તો કે 5 દુ 10 દુ 20. તમારે 20 લંબઘનની જરૂર પડે. 20 લંબઘનની જરૂર પડશે. ઓકે, હાલો જો એના પછી સ્વાધ્યાય 7.2. સ્વાધ્યાય 7.2 માં મિત્રો પ્રશ્ન નંબર 1 છે, અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધવાનું છે. આપણે જે ઓલું કરીએ ને અવયવ પાડી એ રીતે. હાલો, આ જેટલા લાલ કલરના બોક્સ છે ને એ બધા તમારે ગણવાના છે. સ્ક્રીનશોટ પાડી લેજો પાડવો હોય તો. રકમ જો કે ટેક્સ્ટ બુકમાં આવી છે. બીજો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. હું ખાલી 4 દાખલા ગણાવીશ. હાલો જો, એમાં પહેલો દાખલો ખાલી એક તમને રીત આવડી ગઈ ને કઈ રીતે ગણવાનો, એટલે બધાય દાખલા સાવ સહેલા છે. પહેલો દાખલો છે 64. 64 નું શું કરવાનું? તમારે અવિભાજ્ય અવયવ પાડવાના. તો હાલો પાડી. પહેલા તો 64 સંખ્યા કેવી છે તો કે બેકી. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે તો કે 2 3 5 7 11 13 17 19. આ બધી અવિભાજ્ય સંખ્યા છે. હવે એમાં જો બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચલાવવાનો, જો એકી સંખ્યા હોય તો 3 વડે, 3 વડે નો ચાલે તો 5 વડે, નો ચાલે 7 વડે, નો ચાલે 11 વડે, 13 વડે, એમ વધારતું જવાનું. સમજાણું? હાલો, કેવી સંખ્યા છે બેકી તો કેટલા વડે ભાગ ચલાવવાનો? 2 વડે. હાલો, કેટલા દુ 64 થાય તો 3 દુ 6 અને 2 દુ 4, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. હાલો, 64 નું હવે અવયવ લખવાના. 64 બરાબર 2 કેટલી વાર છે? 6 વાર. 1 2 3 4 5 અને 6. જોજો, પહેલા લખી નાખ્યું. પછી 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન, કારણ કે આ જોડી બની. ઘનમૂળ શોધવું હોય આપણે તો 3 3 ની જોડી બનાવવાની. હાલો, તો 64 બરાબર 2 ગુણ્યા 2 આખાનો ઘન. અહીંયા જે 3 એ આખાને આપી દેવાનું, અહીંયા ગુણાકાર ન કરતા. 2 દુ 4 એટલે કે 64 બરાબર 4 નો ઘન. આપણે શું શોધવાનું છે? ઘનમૂળ. એટલે કે ઘનમૂળમાં 64 એટલે તગડો આ બાજુ આવે એટલે ઘનમૂળ થઈ જાય બરાબર 4. અહીંયા આપણો દાખલો પૂરો.
રીત સમજાણી? હજી એકવાર જોઈ લ્યો. દાખલો સહેલો છે. પહેલાં અવયવ પાડ્યા, એ અવયવ અહીંયા લખ્યા, 3 3ની જોડી બનાવી, આખાને ઘન આપ્યો, ઘન આ બાજુ આવે તો ઘનમૂળ, જવાબ આવે એ આવી ગયો. સમજાણું? હાલો હજી એક જોવો બીજો દાખલો, ત્રીજો ગણાવો જો. 10,648. હાલો બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચલાવવું. 1 છે એ 2ના ઘડિયામાં આવશે નહીં, તો આપણે ઉપાડી 10, તો 5 દુ 10, 6 આવ્યા, 3 દુ 6, 4 આવ્યા, 2 દુ 4, 8 આવ્યા, 4 દુ 8. પાછું બેકી સંખ્યા કેટલા વડે? 2 વડે. હાલો 2 વડે 5 આવે ન આવે તો 2 દુ 4, તો અહીંયા તો 5 છે, 1 વધ્યા, બાજુમાં 3, કેટલા થાય? 13. 6 દુ 12, 13 છે, 1 વધ્યો, બાજુમાં 2, 12 થયા, 6 દુ 12 અને 2 દુ 4. પાછું 2 વડે, 2 એકા 2, 3 દુ 6, 3 દુ 6, 2 એકા 2, 1331. હાલો જોજો, હવે તમારે અહીંયા 11 વડે ભાગ ચલાવવાનો છે. શા માટે 11? તમે ટ્રાય કરજો, 3 વડે નહીં ચાલે, 7 વડે નહીં ચાલે, કારણ કે 1331 છે એનું ઘનમૂળ થાય 11, એટલે આપણે 11 વડે ભાગ ચલાવી. તો અહીંયા 11 એકા 11, 12 13, 2 વધ્યા, બાજુમાં 3, 23 થયા, 11 દુ 22, 1 વધ્યો, બાજુમાં 1 એટલે 11 થયા, એટલે 11 એકા 11, 11 ગુણ્યા 11, 11 એકા 11. હાલો શું લખાવશો? તો 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. હાલો તો 10,648 બરાબર 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન, 11 દુ 22, 22 નો ઘન, 10,648 બરાબર 22 નો ઘન. તો એનો મતલબ થાય ઘનમૂળમાં 10,648 બરાબર કેટલા થાય? 22. દાખલો પૂરો. હાલો લખી નાખજો. ચાલો જો એના પછી ચોથો દાખલો છે 27,000. હાલો 27,000 ભાગ પાડી 0 છે એટલે કેવી સંખ્યા હોય? બેકી. હાલો 2 વડે, 2 એકા 2, 7 આવ્યા, 7 2ના ઘડિયામાં આવે નહીં, તો 7 થી ઓછી સંખ્યા 6 આવે, 3 દુ 6, તો આ 1 વધે, બાજુમાં મીંડું એટલે 10 થાય, એટલે 5 દુ 10, 2 0 વધ્યા, એમને ઉતારી દેવાના, જવાબ આવે 13,500. જો મિત્રો તમને આમ ભાગ પાડતા ન આવડતા હોય તો તમે આમ ભાગાકાર કરી લેજો. સમજાણું? પછી જે અહીંયા જવાબ આવે અહીંયા લખવાનો. સમજાણું? ભલે વાર લાગે, બાકી આના માર્ક રોકડા હોય, 2 માર્કમાં પૂછાય 2 ને 3 માર્કમાં પૂછાય તો 3. હાલો પાછું 2 વડે, હવે 1 તો ન આવે એટલે 13 ઉપાડું, તો 6 દુ 12, 1 વધ્યો, બાજુમાં 5, 15 થયા, તો 7 દુ 14, અહીંયા 15 છે, 1 વધ્યો, 10 થયા, 5 દુ 10, મીંડાનું મીંડું. હાલો પાછું 2 વડે, 3 દુ 6, 3 દુ 6, 7 દુ 14, 1 વધ્યો, 5 દુ 10, પાછું 3 દુ 6, 3 દુ 6, 1 વધ્યો, 5 15 થયા, 7 દુ 14, 15 હતા, 1 વધ્યો, 10 થયા, 5 દુ 10. હાલો પાછું 2 વડે, ના કેટલા વડે? 5 વડે. હાલો 33 છે, તો 5 6 30, 3 વધ્યા, 37 થયા, 5 7 35, 36 37, 2 વધ્યા, 25 થયા, પચું 25, વળી પાછું 5 વડે, 5 એકા 5, 1 વધ્યો, 17 થયા, 5 દુ 10, 5 તેરી 15 અને પચું 25, વળી પાછું 5 વડે, 5 દુ 10, 5 7 35, 9 તેરી 27, 3 તેરી 9, 3 એકા 3. અહીંયા ભૂલ થઈ ગઈ છે પણ હાલશે. પહેલાં તમારે 3 વડે ભાગ ચલાવવાનો હોય, પછી 5 વડે ચલાવવાનો હોય. ચાલો એના પછી શું? તો કે 27,000 બરાબર કેટલા? 2 છે તો કે 3 વાર, એટલે કે 2 નો ઘન ડાયરેક્ટ લખવું જો, તમે વ્યવસ્થિત લખજો. પછી 5 નો ઘન, પછી 3 નો ઘન, તો 27,000 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 આખાનો ઘન. ઘન આ બાજુ આવે તો ઘનમૂળમાં 27,000 બરાબર 5 દુ 10, 10 તેરી 30. આ જવાબ. ચાલો જો એના પછી આ બધા તમારે ગણવાના છે, હું ગણાવીશ 10મો.
91,125 પહેલા ભાગ પાડી લઈ 5 છે એટલે એકી સંખ્યા થઈ 3 વડે ભાગ ચલાવી જો નહીં ચાલતો હોય તો 5 વડે કહું છું હાલો 3 તેરી 9 એક આવ્યો હોય 3 ના ઘડિયામાં આવે નહીં તો 2 અંક લેવા હોય તો અહીંયા 0 મૂકવો પડે પાછું 3 તેરી 9 10 11 2 વધ્યા 22 થયા 7 તેરી 21 અહીંયા તો 22 છે એક વધ્યો મગજમાં ગણવાનું અને આમ ન આવડે તો ભાગાકાર કરજો 5 તેરી 15 વળી પાછું 3 વડે 3 એકા 3 0 નો 0 3 એકા 3 3 દુ 6 એક વધ્યો 3 પંચા 15 વળી પાછું 3 વડે 3 તેરી 9 એક વધ્યો 3 તેરી 9 2 વધ્યા 22 થયા 7 તેરી 21 પંચા 15 પાછું 3 વડે 3 એકા 3 3 એકા 3 3 દુ 6 3 પંચા 15 વળી 3 વડે 3 તેરી 9 10 11 2 વધ્યા બાજુમાં 2 કેટલા થાય 22 3 સત્તા 21 તો અહીંયા તો 22 છે એક વધ્યો 3 પંચા 15 વળી પાછું 3 વડે 3 એકા 3 3 દુ 6 એક વધ્યો 15 થયા 3 પંચા 15 હવે અહીંયા 3 વડે હાલશે નહીં 5 વડે 5 દુ 10 અને પચું 25 ને 5 એકા 5 91,125 બરાબર 3 નો ઘન 3 નો ઘન અને 5 નો ઘન 3 નો ઘન અને 5 નો ઘન 91,125 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આખાનો ઘન આ બાજુ આવે તો ઘનમૂળ 91,125 બરાબર 3 તેરી 9 9 પંચા 45 ધીસ ઇઝ ધ આન્સર હાલો જો અહીંયા મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 થઈ ગયો પૂરો ચાલો જો એના પછીનો પ્રશ્ન એના પછી મિત્રો જે બીજો પ્રશ્ન ખરું છે કે ખોટું વિધાને કહેવાનું છે એમાં પહેલો પ્રશ્ન શું છે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તમે વ્યવસ્થિત આગળ વિડીયો જોયો ઇન્ટ્રોડક્શનનો શું હતું એમાં કે એકી સંખ્યાનો તમે ઘન કરો તો એકી સંખ્યા જોઈએ શું કામ કરો 1 નો ઘન 1 3 નો ઘન 27 સમજાણું એટલે એકી સંખ્યાનો જો તમે ઘન કરો તો એકી સંખ્યા જોઈ એટલે ભાઈ તમે ખોટા જો હાલો એના પછી પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંક શૂન્ય ન હોય અંતિમ 2 અંકો શૂન્ય ન હોય આ વિધાન કેવું છે હાલો જો અંતિમ 2 અંકો શૂન્ય હોય ને એવું એક સંખ્યા લઉં તો કે 100 તો એમાં એવું કીધું છે કે પૂર્ણ ઘન સંખ્યા શું આ પૂર્ણ ઘન સંખ્યા છે નથી તો આને શું કીધું પૂર્ણ ઘન સંખ્યાના છેલ્લા 2 અંકો છે એ 0 ન હોય આ વિધાન કેવું છે સાચું છે ખરું લખવાનું કારણ કે એના કોઈ દી છેલ્લા 2 અંકો 0 હોય નહીં જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંકો 25 હોય હાલો જી ટ્રાય કરી 15 નો વર્ગ કેટલો થાય 225 15 નો ઘન કેટલો થાય 33 75 નહીં ભાઈ આ તમે ખોટા જો શું કામ શું કીધું જો પાછું સમજજો કોઈ સંખ્યાનો વર્ગ કરો તો એકમનો અંક 5 આવે આવ્યો વર્ગ કર્યો તો કે હા હવે એ સંખ્યાનો તમે ઘન કરો તો મળતી સંખ્યાનો તમે ઘન કરો તો મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 હોય ક્યાં 25 આવ્યા એટલે ભાઈ આ વિધાન કેવું છે ખોટું રેડી હાલ એના પછી ચોથું એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય ખોટું કારણ શું 12 નો ઘન કેટલો થાય 17 28 એકમનો અંક 8 આવે છે પૂર્ણ ઘન સંખ્યા છે બીજું સાવ સહેલું 2 નો ઘન કેટલો થાય 8 સમજાવે રીતે 22 નો ઘન કરો 32 નો ઘન કરો 42 નો ઘન કરો બધાયના છેલ્લા અંક 8 મળશે એટલે ભાઈ તમે ખોટા છો હવે એના પછી 2 અંકોની સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય 2 અંકની સંખ્યાનો ઘન કરો તો મળતી સંખ્યા 3 અંકોની પણ હોય પહેલાં તો નાનામાં નાની 2 અંકની સંખ્યા કઈ તો 9 છે એ 1 અંકની છે 9 પછી આવે 10 તો 10 2 અંકની છે એટલે એનાથી કંઈ નાની સંખ્યા હોય નહીં તમે આનો ઘન કરો તો 1000 થાય છે તો આમાં તો 4 અંકો છે તો આ તો એમ કહે છે કે ભાઈ 2 અંકની સંખ્યાનો ઘન કરો 3 અંકોની હોય ભાઈ ખોટા છો ખોટું શું કામ ખોટું કે ભાઈ નાનામાં નાની જે 2 અંકની સંખ્યા છે એનો તમે ઘન કરો છો તો એ 4 અંકનો થાય છે તો એના કરતાં મોટી જો 2 અંકની સંખ્યા લ્યો તો એ તો વધવાનું જ છે પછી શું કહે છે 2 અંકોની સંખ્યાનો ઘન કરો તો 7 કે તેથી વધુ અંકોય મળે તો હવે મોટામાં મોટી સંખ્યા લે તો 99
99 મોટી 100, તો 100 તો 3 અંકની થઈ ગઈ. તો 2 અંકની સંખ્યા લીધી અને આનો તમારે શું કરવાનો છે? ઘન. તો આનો ઘન કેટલો થાય? તો કે 97,0299. હવે આમાં ગણો તો અંક 1 2 3 4 5 6 અંકો જ થાય ભાઈ, એનાથી વધુ આવે નહીં. તો આમાં શું કીધું છે? 7 કે તેથી વધુ મળે? ના, ખોટું છે ભાઈ. એના પછી 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. હા, એ સાચું છે, કારણ કે 2 નો ઘન 8, 1 નો ઘન 1. સમજાણું? 1 અંકનો ઘન કરો 1 અંકની સંખ્યાનો, તો એનો જે ઘન મળ્યો એ 1 અંક જ મળે છે. એ સાચું છે, ખરું. વ્યવસ્થિત લખી નાખજો. ચાલો જોવો એના પછીનો પ્રશ્ન. ચાલો જોવો છેલ્લો પ્રશ્ન છે આખા ચેપ્ટરનો. તમને રકમ તો આ સૂચના તો મોટી હતી, મેં ટૂંકમાં લખેલી છે. એમાં કંઈક એવું હતું કે શું તમને એવું કહી દઈએ કે ભાઈ 1331 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે, તો તમે એનું અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધ્યા વગર તમે કહી દો કે ભાઈ આનું ઘનમૂળ કેટલું થાય. તો તમારે જો કહી દેતા હોય તો આ 3 સંખ્યા છે એનું ઘનમૂળ અનુમાનની રીતે કરવાનું છે. અનુમાનની રીત આપણે આગળ જોઈ લીધી. કઈ રીતે હતું? તો કે 4913 આમાં ઘનમૂળ શોધવાનું છે ને, તો તમારે પાછળથી 3 3ની જોડી બનાવતું આવવાનું. તો મેં એક 3ની જોડી બનાવી, પછી આ 4 એકલો હોય તો કાંઈ વાંધો નહીં, એના નસીબમાં નહીં હોય બીજા 2. હાલો, હવે આ 3 છે. મેં તમને એક સંખ્યા લખાવી હતી 2378. યાદ આવ્યું? જો કોઈ સંખ્યાનો એકમનો 2 હોય તો 8 આવે, 8 હોય તો 2 આવે. જો 3 હોય તો 7 લખવાનું, 7 હોય તો 3 લખવાનું. અહીંયા શું છે? 3. તો મને પહેલો એકમનો અંક મળી ગયો, કેટલો? 7. પછી 4 છે, 4 એ કોના ઘનની વચ્ચે આવે? તો કે 1નો ઘન થાય 1, 2નો ઘન થાય 8. તો કે 1 અને 8ની વચ્ચે આવે છે, તો 1ના ઘન અને 2ના ઘનની વચ્ચે આવે. તો અહીં લખીશ કે 4 છે એ 1ના ઘન અને 2ના ઘનની વચ્ચે આવે. તો નાનું કોણ છે? તો કે 1નું ઘન. તો ખાલી આપણે અહીં 1 લખવાનું, એટલે તમને 4913નું ઘનમૂળ થાય 17. વળી પાછું સમજો, જ્યારે અનુમાનની રીતે તમારે ઘનમૂળ શોધવાનું હોય તો એ પાછળથી 3 3ની જોડી બનાવતું આવવાનું. પછી પાછળની જે જોડી બનાવી એનો એકમનો અંક ચેક કરવાનો. શું છે? તો કે 3. જો 2 હોત તો અહીંયા હું શું લખત? 8. અહીંયા જો 8 હોત તો શું લખત? 2. જો 4 હોત તો 4 લખત. 5 હોત તો 5 લખત. સમજાય? એ રીતે એકમનો અંક મળી ગયો. પછી આપણે જોઈએ છે દશકનો અંક. તો દશકનો અંક તમારે જોતો હોય તો જે આ જે છે એ કોના ઘનની વચ્ચે આવે છે? તો ખબર પડી કે ભાઈ 1ના ઘન અને 2ના ઘનની વચ્ચે આવે. તો 4 છે એનાથી નાનું છે શું? 1નો ઘન. તો અહીંયા લખવાનું 1. ક્લિયર? જો હાલો એના પછી બીજું છે 12167. 12167. હાલો 3ની જોડી બનાવી, આ 12 વધ્યા, કાંઈ વાંધો નહીં. હાલો 7 છે તો શું લખવાનું? 3. એકમનો અંક મળી ગયો. હવે 12 છે એ કોના ઘનની વચ્ચે આવે? તો કે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27. તો 8 અને 27ની ટૂંકમાં 2ના ઘન અને 3ના ઘનની વચ્ચે આવે. 2નો ઘન અને 3ના ઘનમાં નાનું કોણ? 2નો ઘન. તો અહીંયા લખવાનું 2. આનું ઘનમૂળ થઈ ગયું. ક્લિયર? હાલો એના પછી 32768. હાલો આ 3 3ની જોડી 8 હોય તો શું લખવાનું? 2. 32 છે એ કોના ઘનની વચ્ચે આવે? તો 4નો ઘન ચોકે 16 ચોક 64. 27 અને 64 એનો મતલબ કે 3ના ઘનની 4ના ઘનની વચ્ચે આવે. નાનું કોણ? 3. તો અહીંયા લખવાનું 3. આ તમારો જવાબ. ક્લિયર? તમારે આ 3 જાતે ગણીને કોમેન્ટમાં લખવાનું છે. આખું લખજો, ખબર નથી પડતી મને કોમેન્ટમાં લખના કે 2 હું સમજવું એમાં. એટલે લખવાનું ભાઈ આ જે રકમ છે એમાં તમારે આવો જવાબ આવે. 17, 56, 16 બરાબર આટલાનો ઘન. સમજાવું? એવી રીતે 13, 824 બરાબર આટલાનો ઘન. રીતે વ્યવસ્થિત કોમેન્ટ કરજો. અહીંયા મિત્રો આપણે આખું 7મું ચેપ્ટર પૂરું. નેક્સ્ટ વિડીયોમાં કંઈક અલગ નવા ચેપ્ટર સાથે ભણશું. તો વિડીયોને જો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરો.